નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.5 આજે જોઈશું આપણે. પ્રોબ્લેમ વાંચું છું હું. તો પ્રોબ્લેમ એવો છે કે -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. આ પ્રોબ્લેમ એ છે. પ્રોબ્લેમ બી એવો છે, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે. અને પ્રોબ્લેમ સી, ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ત્રણેય કિસ્સામાં આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો પહેલા આપણે 1 by 1 જોઈએ. તો પ્રથમ કિસ્સો કેવો છે? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી રીતે મળશે એની થિયરી આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઓકે, તો આપણે આ દાખલો ગણીશું એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્ર અહીંયા બે વિદ્યુત ભારોનું બનેલું છે, Q1 અને Q2. આપણને Q1 અને Q2 ના સ્થાન પણ આપેલા છે. તો સપોઝ કે અહીંયા જો ઉગમ બિંદુ હોય તો વિદ્યુતભાર તમે જોઈ શકો છો કે x અક્ષ ઉપર પડેલા છે, કારણ કે y અક્ષ અને z અક્ષ શૂન્ય છે. એટલે આપણો જે વિદ્યુતભાર બંને છે તે x અક્ષ ઉપર રહેલા છે. તો Q1 વિદ્યુતભારના અહીંયા -9 સેન્ટીમીટર, એટલે કે x અક્ષ પણ x અક્ષમાં ધારો કે અહીં આ જે યામ છે એ -9 સેન્ટીમીટર 0 0. અહીંયા એક વિદ્યુતભાર પડેલો છે Q1. ઓકે, એવી જ રીતે ઉગમ બિંદુની જમણી બાજુ એટલે કે ધન 9 સેન્ટીમીટર અંતરે 9 સેન્ટીમીટર 0 0 અહીંયા વિદ્યુતભાર પડેલો છે Q2. તો આ આપણને તંત્ર આપેલું છે અને અહીંયા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. તો આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો સ્થિતિ ઉર્જા એટલે શું? કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ એની સ્થિતિ ઉર્જા કહેવાય. તો અહીંયા માનો કે વિદ્યુતભાર અત્યારે કોઈ નથી અને બાહ્ય ક્ષેત્ર પણ નથી. હવે મારે Q1 વિદ્યુતભારને મારે આ બિંદુ આગળ લાવવો હોય તો મારે પહેલા કઈ કાર્ય કરવું પડશે? નહીં કરવું પડે. હવે વિદ્યુતભાર Q1 અહીંયા આવી ગયો. Q1 વિદ્યુતભારને કારણે એના આસપાસ એની અસર પ્રવર્તતી હશે, એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર આસપાસ હશે. તો મારે કોઈ વિદ્યુતભાર Q2 ને જો હવે અહીંયા લાવવો હોય તો હવે મારે કાર્ય કરવું પડશે, કારણ કે હવે આના ક્ષેત્રનો વિરોધ કરવો પડશે. તો એ જે કાર્ય છે એનો સરવાળો કરીએ એટલે આપણને તંત્રનું કુલ કાર્ય એટલે કે કુલ સ્થિતિ ઉર્જા મળી જાય. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખજો. આપણે હંમેશા જે સૂત્ર વાપરીએ છીએ એ સૂત્ર આપણે વાપરવાનું છે કાર્ય મેળવવા માટે. W V × Q. કરવું પડતું કાર્ય, જે સ્થિતિમાનનો વિરોધ કરવાનો છે એ સ્થિતિમાન ગુણ્યા જે વિદ્યુતભારને લાવવાનું છે એ વિદ્યુતભાર. ઓકે, તો પહેલા આપણે Q1 પર કરવું પડતું કાર્ય મેળવીએ. Q1 પર આ ઇન્ફાઇનાઇટ છે, અનંત. અહીંયાથી મારે Q1 વિદ્યુતભારને અહીંયા લાવવો હોય તો મારે જે કાર્ય કરવું પડે તેને હું W1 કહું. તો W1 કેટલું આવશે? ઓબ્વિયસલી 0, કારણ કે કોઈ બાહ્ય ક્ષેત્ર નથી, એટલા માટે W1 0. પણ હવે Q1 અહીંયા આવી ગયો તો Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, એનો સામનો Q2 એ કરવો પડશે. એટલે Q2 વિદ્યુતભારને મારે જો અહીંયા લાવવા હોય તો હવે મારે કાર્ય કરવું પડે. W2 શું છે? V. હવે V કોનું? Q1 નું. તો એને જો હું V1 કહું, V1 અને જે વિદ્યુતભારને લાવવો હોય ગુણ્યા એ વિદ્યુતભાર. ક્લિયર? તો W2 મને શું મળે? V1 એટલે Q1 નું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. કેવી રીતે મળે? કે તે વિદ્યુતભાર
અપોન બંને વચ્ચેનું અંતર. તો જુઓ આ 9 સેન્ટીમીટર અને આ 9 સેન્ટીમીટર, તો તેમની વચ્ચેનું અંતર r12 કેટલું થાય? 18 સેન્ટીમીટર. ક્લિયર છે? તો અહીંયા શું આવશે? r into q2. બસ હવે ખાલી કિંમત મૂકશો એટલે w2 મળી જાય આપણને. તો w2 શું આવે? k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 કેટલા છે? q1 આપણને આપેલા છે 7 માઇક્રો કુલમ. માઇક્રો એટલે 10 ની -6. 7 ગુણ્યા 10 ની -6 ગુણ્યા q2. q2 એટલે -2 માઇક્રો કુલમ એટલે -2 માઈનસ આપણે આગળ લઈ લઈએ -2 ગુણ્યા 10 ની -6 છેદમાં 18 સેન્ટીમીટર ના ચાલે, મીટરમાં કન્વર્ટ કરવું પડે એટલે 18 ગુણ્યા 10 ની -2. ક્લિયર છે? તો 9 2 18 2 2 કટ થઈ જાય, 10 ની -2 ઉપર જાય +2 થઈ જાય, -6 -6 -12 માંથી 2 જાય કેટલા વધે? 10 -10 -10 માંથી 9 જાય -1. તો 7 ગુણ્યા -1 એટલે 7 ના છેદમાં 10 એટલે w2 કેટલા આવશે? 0.7 જૂલ. ક્લિયર છે? તો કુલ સ્થિતિ ઊર્જા કેટલી મળે? કુલ સ્થિતિ ઊર્જા W બરાબર W1 પ્લસ W2. W1 તો 0 છે, તો W2 કેટલા મળ્યા આપણને? 0.7 જૂલ. ક્લિયર છે? આ આપણું W2 એ કેટલા છે? 0.7 જૂલ. તો આટલું કાર્ય કરવું પડે જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, બંને વિદ્યુત ભારોને અનંત અંતર સુધી અલગ કરવા માટે કરવું પડતું કાર્ય. એટલે કે હવે બંનેને અનંત અંતર જેટલા દૂર કરી દેવાના છે. તો શું કરવાનું? બે માંથી કોઈ એક વિદ્યુત ભારને પકડવાનો અને એને ક્યાં લઈ જવાનો? અનંત અંતર. એટલે બંને વચ્ચેનું અંતર હવે કેટલું થઈ જશે? અનંત. ક્લિયર છે? તો સપોઝ કે હું વિદ્યુત ભાર Q1 ને અનંતે લઈ જાઉં છું. વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરે લઈ જાઉં છું. તો અનંત અંતરે તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય? આપણને ખબર છે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી હોય? 0 હોય. તો જ્યાં U2 છે એ શું છે? અનંત અંતરે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કેટલી આવે? 0 માઈનસ Q2 વિદ્યુત ભાર તો ઓલરેડી આપણો અહીંયા જ પડેલો છે, તો એની સ્થિતિ ઊર્જા આપણને ખબર છે કેટલી છે? હમણાં આપણે મેળવી -0.7. તો 0 માંથી એટલે કે કેટલા આવશે? 0.7 જૂલ. વેરી સિમ્પલ ક્વેશ્ચન હતો. ઓકે, થર્ડ પ્રોબ્લેમમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે તંત્રની સ્થિતિ ઊર્જા આપણે મેળવવાની છે. તો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે તંત્રની કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જ્યારે થિયરી ડિસ્કસ કરી ત્યારે આપણે તાર્યું હતું VR1Q1 VR2Q2 KQ1Q2/R12. છતાં જો તમે ભૂલી ગયા હો તો તમને હું સિચ્યુએશન પહેલા તાજી કરાવી દઉં, પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. હવે શું કરવાનું છે? અનંત અંતરે આપણને ખબર છે Q1 અને Q2 વિદ્યુત ભારો રહેલા છે. તો પહેલા આપણે Q1 ને અહીંયા લાવીશું. આપણે R1 આ અંતરને R1 કહીશું, આ અંતરને R2 કહીશું. એટલે કે Q1 વિદ્યુત ભારને મારે અનંત અંતરેથી પહેલા મારે અહીંયા લાવવો છે. પહેલા શું હતું? કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર ન હતું એટલે મારે કોઈ કાર્ય કરવું પડતું હતું નહીં. પણ હવે કાર્ય કરવું પડશે, કારણ કે ઓલરેડી અહીંયા એક સ્ત્રોત વિદ્યુત ભાર મૂકેલો છે. એ સતત E A/R² જેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કેટલું? E A/R² જેટલું. અને એની કિંમત આપણને આપેલી છે. તો આટલા ક્ષેત્રનો સામનો કરવો પડશે. ક્લિયર છે? એટલે મારે એના પર કંઈક કાર્ય કરવું પડે. એટલે કે આ બિંદુ આગળ સ્થિતિમાન છે VR1. ઓકે, તો સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર એટલે આ સૂત્ર પ્રમાણે આટલું કાર્ય કરવું પડે Q1 પર. ક્લિયર? Q1 આવી ગયો. હવે Q2 ને લાવવાનો છે. તો Q2 ને બે ક્ષેત્રનો વિરોધ કરવો પડે. એક તો Q ના ક્ષેત્રનો પ્લસ V અહીંયા જે વિદ્યુત ભાર Q1 છે એના ક્ષેત્રનો. તો એના કારણે એના પર બે કાર્ય કરવા પડે, W2 અને W3. W2 કોના વિરુદ્ધમાં? સ્ત્રોત વિદ્યુત ભારના ક્ષેત્રની વિરુદ્ધમાં, VR2 * Q2. ક્લિયર? અને Q1 Q2/R12 એ કોનો વિરોધ છે? Q1 ના કારણે ઉત્પન્ન થતા સ્થિતિમાનનો વિરોધ કરવા માટે કાર્ય કરવું પડે. તો આ સૂત્ર મેં તમને સમજાવી દીધું. પહેલા પણ મેં સમજાવેલું છે, પણ હવે તમને વધારે ઈઝી
રહેશે. ક્લિયર છે? તો હવે આપણે ગણવાનું શરૂ કરીએ. કંઈ કરવાનું નથી, આપણે ફક્ત VR1 Q1 VR2 Q2 આ બધામાં કિંમત મૂકવાની છે એટલે આપણને ફાઇનલ U મળશે. મોસ્ટ ઓફ વસ્તુ બધી આપણને આપેલી છે. તો પહેલા આપણે આ સ્ટેપ મેળવવાના છે, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ. ક્લિયર છે? આ સ્ટેપ આપણે મેળવવું નહીં પડે, કારણ કે પાર્ટ A હમણાં જે આપણે A ગણ્યો એમાં શું મેળવ્યું તો આપણે કે Q1 Q2 R12 જ મેળવ્યા હતા. એ આપણને કેટલા મળ્યા હતા? -0.7. એટલે આ આપણને મળી ગયું છે. ખાલી શું મેળવવાનું છે? આ આપણે મેળવવાનું છે. તો VR1 આપણે પહેલા ગણીએ તો જનરલ ફોર્મ્યુલા છે, આપણને ખબર છે V = R. આપણને ખબર છે, આપણે મેળવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગુણાકાર કરીએ એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન મળે. તો એ વસ્તુનો આપણે ઉપયોગ કરીને આપણે VR1 અને VR2 મેળવીશું. તો અહીંયા VR1 મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરીએ તો E કેટલા છે? A/R². A/R². ઇન્ટુ આપણે શું મૂકવાનું છે? R. ઇન્ટુ R. પણ અહીંયા આપણે શું મૂકીશું? R1 છે એટલે R1 અને R1. ક્લિયર? તો R1 કટ થઈ જાય. આપણી પાસે ફક્ત શું વધે? R1 કટ થઈ જાય એટલે આપણી પાસે VR1 શું આવે? A/R1 ઇન્ટુ Q1. Q1 કેટલા છે? 7 માઇક્રોકુલમ એટલે કે 10 ની -6 થઈ ગયું આ કામ. પ્લસ VR2 નો વારો. તો VR2 V એટલે ER. E કેટલા છે? A/R². અહીંયા આપણે R ક્યાં લેવાના? 2 લેવાના. R2 નો સ્ક્વેર ઇન્ટુ R એટલે કે R2. તો અહીંયા જેમ કર્યું એમ R2 અને સ્ક્વેર છે એટલે કટ થઈ જાય એટલે આપણી પાસે હવે શું વધશે? A/R2 ઇન્ટુ Q2. Q2 કેટલા છે? -2 માઇક્રોકુલમ એટલે 10 ની -6. આ માઈનસ આપણે આગળ લઈ લઈએ તો અહીંયા શું આવી જાય? માઈનસ આવી જાય. ક્લિયર? અને -0.7 થઈ ગયું. વેરી ઈઝી. કશું છે નહીં, બધું આપણને આપેલું છે. A ની કિંમત આપેલી જુઓ કેટલી છે? 9 × 10 ની 5 ઘાત. A ની જગ્યાએ શું મૂકવાનું તમારે? 9 × 10 ની 5 ઘાત. અહીંયા પણ શું મૂકવાનું? 9 × 10 ની 5 ઘાત. R1 કેટલા લેવાના? જો R1 કેટલા લીધા હતા આપણે? 0.9. કેટલા લેવાના R1? 0.9. R2 પણ કેટલા લેવાના? 0.9. બધી કિંમત મૂકશો એટલે U બરાબર આવું આવશે. આ પદની કિંમત 70 આવશે, આ પદની કિંમત 20 આવશે, અને આ તો આપણને ખબર જ છે -0.7. ઓકે, 70 - 20 કેટલા થાય? 50. 50 માંથી 0.07 જાય એટલે 70 - 20 કેટલા? 50 -0.7 કેટલા આવશે? 49.3 જૂલ. ક્લિયર છે? તો આ તો તમારી સિચ્યુએશન પ્રમાણે. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.6. એક દ્રવ્યના અણુને 10 - 29 કુલમ × મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. 1 મોલ બરાબર 6 × 10⁻23 અણુઓ. ઓકે, સોલ્યુશન. કોઈ એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻26 કુલમ × મીટર છે. એવા કેટલા અણુઓ છે? તો 1 મોલ અણુઓ છે. 6 × 10⁻23 અણુઓ. આ બધા અણુઓને 10⁶ વોલ્ટ પર મીટર જેટલા પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ક્લિયર છે? પણ હવે શું કરવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર જે પેલા ડાયપોલ મોમેન્ટ સાથે 0 ડિગ્રી કોણે હતું એ હવે 60 ડિગ્રી કોણે ટ્વિસ્ટ કરવામાં આવે છે. તો ત્યારે ડાયપોલ મોમેન્ટ પણ શું કરશે? પોતે
વિદ્યુત ક્ષેત્રની સાથે એલાઇન થવા કોશિશ કરશે, એની સાથે સમાંતર થવા કોશિશ કરશે. ઓકે, તો આવું ડાયપોલ કરે તો એને કેટલી સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય એ આપણે મેળવવાનો છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ ત્યારે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે થિયરી ડિસ્કસ કરી હતી ત્યારે આપણે જોયું હતું. કેટલું આવે? -P cos θ. વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર -Pe cos θ. ઓકે, તો પહેલા તો આપણે દ્રવ્યની P જરૂર પડે. ઈ તો આપણને આપેલું છે, થીટા પણ આપેલા છે. પહેલા 0 ડિગ્રી હતી, પછી 60 ડિગ્રીએ તે રોટેટ થાય છે. તો થીટા આપણને આપેલા છે, ફક્ત આપણે P ફાઇન્ડ કરવાનું છે. ત્યારે પહેલા તો એક અણુની ડાયપોલ મોમેન્ટ 10 ની -26 કુલમ છે. તો 1 મોલ અણુઓ ની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 1 મોલ અણુઓ ની ડાયપોલ મોમેન્ટ 1 ની 10 ની -26, 1 મોલ માં કેટલા છે? 6 ગુણ્યા 10 ની 23. તો 6 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 10 ની -26. તો 1 મોલ દ્રવ્યના જથ્થાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 26 માંથી સોરી અહીંયા 29 છે, -29 માંથી 23 જાય તો 6 ગુણ્યા 10 ની -6 કુલમ ઇન્ટુ મીટર. તો આ થઈ ગઈ આપણે ડાયપોલ મળી ગઈ. હવે શું કરવાનું છે? આપણે ફેરફાર મેળવવાનું છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ફેરફાર કઈ રીતે મળે? અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો પહેલા આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા, જ્યારે ડાયપોલ 0 ડિગ્રીના કોણે હતી ત્યારે તેની સ્થિતિ ઉર્જા શું હતી? તો આપણે એને UI કહીએ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -Pe cos θ1. સ્ટેટિક ખૂણો. તો -P કેટલા લેવાના? 6 ગુણ્યા 10 ની -6 ગુણ્યા ક્ષેત્ર આપણને આપેલું છે 10 ની 6 ગુણ્યા cos 0. કેટલા આવે? 6 6 તો કટ થઈ જાય. -6 ગુણ્યા cos 0 કેટલા થાય? 1. તો -6 જૂલ. આ છે પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા -Pe cos θ2. તો -6 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 10 ની 6 ગુણ્યા cos 60. તો આ કટ થઈ જાય. -6 cos 60 1/2 -3 જૂલ. આપણે તો શું મેળવવાનું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. UF UI. UF કેટલા મળ્યા? -3 UI કેટલા છે? -6 પ્લસ 6 માંથી 3 જાય કેટલા વધે? 3 જૂલ. એનો મતલબ કે સ્થિતિ ઉર્જામાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આના પછીના લેક્ચરમાં આપણે કેપેસિટર ની ડિટેલમાં બહુ મસ્ત રીતે આપણે ડિસ્કસ કરીશું આખું કેપેસિટર. અને તમારા ચેપ્ટર નો MP પોઈન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર ની વાત કરીશું. ઓકે, થેન્ક યુ.